નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ને આપની સાથે હું છું પ્રદીપ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ જ આગાહીને જોતા દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર એ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। જૂનાગઢ હોય, દ્વારકા હોય કે ગીર સોમનાથ હોય, એ પંથકની અંદર મેઘો એટલો મુશળધાર વરસ્યો છે કે સૂત્રાપાડા સહિતના વિસ્તારોની અંદર 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે। ભેસાણ પંથકની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળ્યો। દ્વારકાની અંદર પણ વરસાદ ખૂબ સારો પડ્યો। બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર સુરતની અંદર વરસાદને પહેલા જ વરસાદ બાદ મનપાની પોલ ખોલી છે। જો કે હવે વરસાદની આજના દિવસની વાત કરવામાં આવે, આજના બપોરના 12 વાગ્યાની આસપાસ ગુજરાતની શું પરિસ્થિતિ, આખો ગુજરાતનો મેપ છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના સિવાય સૌરાષ્ટ્ર પંથકની અંદર અને દક્ષિણ ગુજરાતનો ભાગ એટલે કે ગુજરાતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, કચ્છ અને ઉત્તર ગુજરાત। બાકી મધ્ય ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પંથક આપ જુઓ, અહીંથી સીધો આ ભાગ એની નીચેના તમામ જિલ્લાઓની અંદર એ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ખૂબ ભારેથી અતિભારે વરસાદની આગાહી જો વાત કરવામાં આવે તો ભાવનગરના ગ્રામ્ય પંથક મહુવા અને તેની આસપાસના વિસ્તારની અંદર, દીવની વાત કરવામાં આવી રહી છે, વેરાવળ સોમનાથની વાત કરવામાં આવી રહી છે। બે અલગ અલગ સિસ્ટમો દેખાઈ રહી છે। એક સિસ્ટમ દીવ અને વેરાવળની આસપાસ છે, બીજી ભાવનગરના ગ્રામ્ય પંથક મહુવાની આસપાસ છે અને બંને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે કે જ્યાં ગુજરાતની અંદર વરસાદ ખૂબ વરસી રહ્યો છે। અત્યારે પરિસ્થિતિ આપ જુઓ, અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તે જ સિસ્ટમ આગળ વધી રહી છે, જેના પવનો થકી ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પણ એ જ વાત કરી રહ્યા હતા કે અરબી સમુદ્રમાં કોઈક સિસ્ટમ સક્રિય થવી જોઈએ। મેપને થોડો નાનો કરીએ અને સિસ્ટમ જે અરબી સમુદ્રની અંદર સક્રિય છે તેના વિશે વાત કરીએ। અરબી સમુદ્ર એટલે દ્વારકાથી લઈને મુંબઈ સુધીના ભાગોની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે। આ જુઓ, અહીંયા આ દ્વારકાનો ભાગ છે, અહીંયા આ મુંબઈનો વિસ્તાર અને બંને એ રાજ્યોના બંને ખૂણા દરિયાની વાત કરવામાં આવે, સીધી એ સિસ્ટમ આખી જે છે તે આખી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ખંભાતના અખાત સુધી એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અહીંયા। અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ બંને જગ્યાએ ધોધમાર વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને વિન્ડી મેપની અંદર પણ એ જ પરિસ્થિતિ દેખાડવામાં આવી રહી છે। જો કે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું એ દ્વારકા, ગીર સોમનાથ સાથે જ દીવના પંથકની અંદર રેડ એલર્ટ આપવાની વાત હતી આજે સવારના સમયગાળા દરમિયાન કે મોડી રાત્રે લગભગ 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો। આ જ પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો હવે સાંજના સમયે જેમ જેમ એ સમય જાય છે એમ આખા ગુજરાતની અંદર આજના દિવસની અંદર સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે। આપ જુઓ, આખું ગુજરાત જે છે તેમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં કચ્છ પણ છે, સૌરાષ્ટ્ર પણ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થાય છે। આજના બપોરના સમયગાળા દરમિયાન સુધી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદની વાત હતી। ત્યારબાદ મહુવા નજીક જે સિસ્ટમ દેખાડવામાં આવી રહી હતી એ વધુ સક્રિય જોવા મળી રહી છે, એટલે કે ભાવનગર પંથકમાં સારા એવા વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, દાદરા અને નગર હવેલીની અંદર પણ એ ખૂબ સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે, કેમ કે ત્યાં પણ એ સિસ્ટમ ખૂબ સક્રિય સારી દેખાઈ રહી છે। બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું કારણ એ છે કે અહીંયા જે મધ્યપ્રદેશની અંદર અહીંયા જે સિસ્ટમ સક્રિય છે તેની અસર એ ગુજરાતના એ બોર્ડરવાળા વિસ્તારો, મધ્યપ્રદેશની નજીક આવેલા એ જિલ્લાઓ જેમાં પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ત્યાં તેની અસર જોવા મળી રહી છે। વરસાદ ત્યાં એ વધારે પડી શકે છે। બીજી તરફ ગત મોડી રાત્રે આખા સૌરાષ્ટ્ર પંથક અને અમદાવાદ સહિત ઘણા એવા જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટાનો અહેસાસ થયો હતો। તો રાત્રિની પરિસ્થિતિ જાણવી પણ ખૂબ જરૂરી છે કે રાત્રિના સમયગાળા દરમિયાન 12 વાગ્યાના સુમારે ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન શું પરિસ્થિતિ, મારી ટીમને કહીશ મેપને થોડો ઝૂમ કરશે, કેમ કે પરિસ્થિતિ હવે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ ગંભીર છે। આપ જુઓ, આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમની વાત કરવામાં આવી હતી ફરી એકવાર સક્રિય થાય છે। 2 થી 3 જગ્યાઓ પર અલગ અલગ જગ્યાઓ પર સિસ્ટમ ક્યાંક બને છે, જેના કારણે અરબી સમુદ્રથી તરફથી આવતા પવનો જે બંગાળની અરબી સમુદ્રથી જે ખંભાતની અખાત તરફ જે ગુજરાતના એ બોર્ડરવાળા જે રાજ્યો છે જ્યાં દરિયા કિનારો અડી રહ્યો છે એ વિસ્તારની અંદર સતત એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જુઓ,
સુરતની અંદર પણ રેડ ઝોન એ રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે આજે રાત્રે સુરતની અંદર ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના. ફરી એકવાર મોડી રાત્રે અને મોડી સાંજે અમદાવાદની અંદર વરસાદ આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર મહુવા, ભાવનગર, વેરાવળ, જુનાગઢ, પોરબંદરની વાત કરવામાં આવે, દ્વારકા પંથક સુધી વરસાદ છે. એટલે કે દરિયાઈ કાંઠો આપ જુઓ, આ કચ્છનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે કે અહીંયા મોરબી સુધીનો, ત્યારબાદ ત્યાંથી અહીંયા દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ એ આજના દિવસની છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે હજુ પણ ગુજરાતની અંદર જે જુલાઈના પ્રથમ દિવસથી જ મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે કે જેમાં સુરત હોય કે પછી સોમનાથ હોય, બંને જગ્યા ઉપર મેઘરાજાએ ધોધમાર વરસાદ રૂપે વરસી રહ્યા છે અને ક્યાંક કેટલાક વિસ્તારોની અંદર જનજીવન પણ ક્યાંક ખોરવાયું હોય તે પ્રકારની સ્થિતિ છે. કેમ કે 7-8 ઇંચ વરસાદ એક રાતની અંદર પડ્યા હોય તેવી પ્રકારની પણ સ્થિતિ અત્યારે હાલ સામે આવે છે. તમારા વિસ્તારમાં શું સ્થિતિ, કેટલો વરસાદ ત્યાં પડ્યો છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.